કરી મૂક્યા પ્લાસ્ટર ના ખુલે ભાઈ પ્લાસ્ટર ખુલતું હોય તારે 15 દિવસ આવું પ્લાસ્ટર રાખવાનું છે ખબર છે તારે 15 દિવસ અમે બધા અહીંયા બેઠા છે પ્રતિક જમે છે જેનું સોફામાં જમે છે અને આ ભાઈ અહીંયા ખૂણામાં બેસીને જમે કેમ ભાઈ રિસાઈ ગયો છો ગાઈઝ આમાં દક્ષુને ઘરે જવાની એટલી ઉતાવળ છે ને તો વ્હીલચેર લઈ આવ્યો એની જાતે જેનિસને બેસાડવા માટે અને આ સિસ્ટર ના પાડે છે કે આ માસી આવે છે વ્હીલચેર લઈને એટલી બધી ઉતાવળ આવી ગઈ ભાઈ ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે 4 તારીખ છે અને અમારા દક્ષુભાઈને છે ને સ્કૂલે આજે નવા કપડાં પહેરી જવાના છે તો ભાઈ સરસ મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે મકાઈનો ચેવડો અને ભાખરી પણ તમે એનું કલેક્શન જુઓ કેટલી ટી શર્ટો અત્યારમાં એને કઢાઈ અને પહેરાઈ મારું મગજ ખરાબ કર્યું અત્યારમાં જુઓ આ પહેરાઈ તો કે આ આર લખેલો છે ને આર એ મને ચૂભે છે આ પહેરાઈ તો કે આ બોડું લાગે છે આ પહેરાય તો કે ફિટ પડે છે આ પહેરાય તો કે મજા નહીં આવતી આ પહેરાય આ મને ના ગમી કેમ કે આ બ્લુ પેન્ટ પર આ શૂટ ન થઈ પછી આ શર્ટ અને આ ટી શર્ટ મેં મસ્ત કોમ્યુનિકેશન કરી અને પહેરાવ્યું ભાઈને ના ગમ્યું એ ભાઈ નરેન્દ્ર મોદીનો દીકરો છે તું હે બોલ હા તો આટલા બધા કપડાં તારે કાઢ્યા અને તે નાશ પહેર્યા હે નરેન્દ્ર મોદીનો દીકરો તું નાટક કર્યા વગર મોબાઈલ લેવા નથી આજથી દક્ષ જેનિસનો ફોન બંધ તારો ફોન બંધ બહુ થયું આપણે રહેવા આવી ગયા અહીંયા હવે તમે અહીંયા સેટલ થઈ ગયા તમે સેટલ નહોતા થયા ને એટલે હું ફોન આપતી હતી હવે તમે સેટલ બરાબર હવે ફોન નહીં મળે હા ફોન નહીં મળે ભાઈ અત્યારમાં મારું એટલું મગજ ખરાબ કર્યું મને માથું દુખવા માંડ્યું બોલો આટલા બધા કપડાં કાઢ્યા બોલો શું આ મમ્મી હવે કપડાઓનું મમ્મીને ખબર હા એ જે તમે ધોઈને વારી મૂકો એ જ ને કેમ અહીંયા કાળી પેન નહીં ઇસ્ત્રીમાં છે એમ ને અચ્છા ઇસ્ત્રી થઈ ગયા હોય આમાં હોય તો ગાઈસ પાછી BAPS આવી ગઈ છું અમારા જેનિશભાઈને લઈને એના પગના લીધે અમે 3-4 હોસ્પિટલ ચેન્જ કર્યા પણ એના પગમાં સારું જ નથી થતું હજી 3 દિવસ પહેલાં બીજા હોસ્પિટલે ગયા હતા એક્સરે પડાયો ત્યાં દવા લીધી પણ ભાઈ દવા કરતા નથી કંઈ ફેર પડતો નથી તો હવે પાછી બાપ્સમાં આવી ગઈ છું એને લઈને દક્ષ બી છે ચાલો બતાવો તમને ગાઈસ અમારા દક્ષુભાઈ મસ્ત સૂઈ ગયા છે ટ્યુશનથી એને ડાયરેક્ટ અહીંયા લઈને આવી છું અને જેનિસને હજી પેશન્ટ છે આગળ એટલે બહુ વાર છે અમારા દક્ષુભાઈ મસ્ત સૂઈ ગયા છે જો અને જેનિસ કંટાળી ગયો છે કેટલી વાર કરે છે અમે આવ્યા છીએ 5 વાગ્યાના અત્યારે 6:45 થયા છે પણ હજી અમારો નંબર આવ્યો જ નથી બોલો બસ બેઠા જ છીએ જો જેનું કંટાળી ગયો છે જેનું એનો પ્લાસ્ટરનો સામાન લઈ જાય છે અને જો કેવો લંગડો ચાલે છે ચલાતું જ નથી છોકરાથી એટલા માટે મારે પ્લાસ્ટર મરાવવું જરૂરી જ છે ગાઈસ જો સીધો ચાલતો નથી મારો છોકરો એટલે પ્લાસ્ટર મરાવું છું એટલે એ રેસ્ટ કરે આરામ કરે અહીંયા લલ્લા 121માં હા અહીંયા ખોલતો નહીં પહેલાં બોલાય આમાં દક્ષુભાઈ મસ્ત ઊંઘ કરીને ઊભા થયા શું કહે છે પ્લાસ્ટર આવશે જેનું હવે તો આરામ કરીશ ને 15 દિવસનો આરામ એને ફાઇનલી અમારા જેનિશભાઈને પ્લાસ્ટર મરાવશે તારું લગાવવાનું છે તને ક્યાં દુખે છે કાંઈ તું જેનિસની જગ્યાએ બેસી ગયો ભાઈ તું જેનિસની જગ્યાએ બેસી ગયો અને મારા જેનુભાઈ અહીંયા બેઠા છે અને દક્ષુભાઈ જેનિસની જગ્યાએ બેઠા છે જેનિસ ડર નથી લાગતો ને હે આ કયા પગમાં દુખે છે પેની કયા પગમાં દુખે છે પછી બીજા પગમાં દુખતું હોય ને બીજા પગમાં પ્લાસ્ટર ના થઈ જાય ભાઈ ખબર છે ને કયા પગમાં દુખે છે બતાય અલા ઓ પેલો પગ જો જ્યાં ભાઈ તું 2000 રૂપિયા થયા છે પ્લાસ્ટર બીજા પગમાં નહીં લગાવતો બહુ મસ્તી કરે છે બહુ એટલે બહુ જ એમ આમાં ડાયો છે બિચારો મોટો
અને આ મારી તોફાની છે તોફાની. હે 2000 ના 2000 નહીં વધારે 300 રૂપિયા ફાઇલ ચાર્જ. હે ફાઇલ ચાર્જ 300 રૂપિયા ફાઇલ ચાર્જ 750 નો સામાન અને 1450 રૂપિયા આ પ્લાસ્ટર મારવાના. 750 થઈ ગયા 764 મતલબ. જેનિસ નું મસ્ત પ્લાસ્ટર થઈ ગયું છે. હવે વ્હીલચેર આવે એટલે ભાઈ સીધા એક્ટિવા પર. ઓકે ચાલો ગાઈસ હવે દક્ષુને ઘરે જવાની એટલી ઉતાવળ છે ને તો વ્હીલચેર લઈ આવ્યો એની જાતે જેનિસને બેસાડવા માટે. અને આ સિસ્ટર ના પાડે છે કે આ માસી આવે છે વ્હીલચેર લઈને. એટલી બધી ઉતાવળ આવી ગઈ ભાઈ. જા બેટા બહાર નીકળ. हाँ वो लेके आया. उसको बिठाना तो है ही. इसमें बैठा हो इसमें बैठा हो क्या फर्क पड़ता है. हमारा जेनिशભાઈ ને હવે નીચે ના મૂકતો પગ ભાઈ. હવે સાચવજે ભાઈ સાહેબ. તારા આરામ માટે આરામ માટે જ આ તારું કર્યું છે મેં. હા હા સારું ચાલ ચાલો લાવ એમાં ચપ્પલ મૂકી દઉં. આ એક્ટિવા ના 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 બેટા ના ના આંટી નો છે. અરે નહીં દક્ષ એવું નહીં ચાલે બેટા. એમને આપવા દે એવું નહીં ચાલે દક્ષ. એમને પછી બોલે ખબર છે સર જોવે ને તો બોલે એ લોકોને. ફાઇનલી જનુભાઈ પગ નીચે મૂકવાનો નથી. હું એક્ટિવા ચાલુ કરું એટલે તને આંટી બેસાડ દે બરાબર. હા ને ચાલો ગાઈસ આજનો અમારો ડિનર મસ્ત ઓળો રોટલા છાશ અને ગોળ. અને આજે અમારા જેનિશભાઈને પ્લાસ્ટર માર્યું છે તો જુઓ સોફા બોફા બધું ભાઈએ બગાડ્યું છે. ઓશીકું બી બગાડ્યું છે. અને ભાઈને આજે તો ગોળ ભાખરી ખવડાવું છું. હવે 2-3 દિવસ સ્કૂલે રજા હે ને. અને અમારા માજી અહીંયા દાંત ખોતરે છે. અને દક્ષુભાઈ શું કરે છે ને એ તમને બતાવું. એ અમારા છે નાતની બહાર બેઠો છે. જો અમે બધા અહીંયા બેઠા છે. પ્રતિક જમે છે, જેનું સોફામાં જમે છે અને આ ભાઈ અહીંયા ખૂણામાં બેસીને જમે. કેમ ભાઈ રિસાઈ ગયો છો તો કેમ અહીંયા બેઠો. હે કેમ અહીંયા બેઠો શું થયું તો અહીંયા કેમ બેઠો શું થયું. હે મૂવી જોવા. ઓકે જમી લેજો. હા સ્પાઈડરમેનની મૂવી આવી ગઈ મોબાઈલમાં તો. અચ્છા પહેલો પાર્ટ જોવે છે તું એટલે તારે થિયેટરમાં જવું છે મૂવી જોવા એમ. હા પ્રતિકાને મૂવી જોવા જવું છે લઈ જવાનો છે. સારું ચાલો મૂવી જોવા જવાનું છે આપણે. જુનુભાઈ મૂવી જોવા જવાનું છે બસ 2 દિવસ. હા ભલે પ્લાસ્ટર રહ્યું પણ સ્કૂલે તો જવું જ પડશે. નહીં ચાલે. ગાઈસ જેનિશભાઈને લઈ જાય છે એના પપ્પા સુડાવવા માટે. સરખો તેડ્યો જ નથી. જો 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 લંગડી કરજે નો લંગડી કર દે. હા રહેવા દે જાનું પછી પપ્પા તો બાપા એ તો નાજુક નમણી નાગર વેલ છે પપ્પા તો. શું કહે છે તું શું કહે છે. પ્લાસ્ટર કાઢવું છે. હાય જો તો તે આખું ઓસીકું બગાડ્યું પ્લાસ્ટર વાળું. એના ટાંકા તોડી નાખ્યા. અંદર મારું વોશેબલ રૂ છે સરસ મજાનું. ગાઈસ હું 2600 રૂપિયા ખર્ચીને આવી. આ પ્લાસ્ટર કરાયું અને અરે 2575 2600 જ કહેવાય. પ્લાસ્ટર કરાયું અને હવે ભાઈ અત્યારે રડવા બેઠા કે મારે આ પ્લાસ્ટર ખોલાવવું છે. ભાઈ અહીંયા પૈસાનું ઝાડ છે. હે અહીંયા પૈસાનું ઝાડ છે. તું તો એમ કે મારે પ્લાસ્ટર કરાવવું છે તો પ્લાસ્ટર ડોક્ટરે કીધું. ડોક્ટરે મેં નથી કીધું. ડોક્ટર તું આરામ કરતો નથી તો તારે ટોટલી આરામની જરૂર છે. તું આરામ કરતો નથી તો પછી ડોક્ટર પ્લાસ્ટર જ મારી દે ને. તમે પ્લાસ્ટર લગાવ્યું છે. મેં થોડી લગાવ્યું ડોક્ટરે લગાવ્યું. તારે મેં થોડી લગાવ્યું છે ડોક્ટરે લગાવ્યું છે. બહુ મારીશ જેનિશ બહુ જ મારીશ તને. પ્લાસ્ટરની તારે બહુ જ જરૂર હતી. તું આરામ ના કરે મોબાઈલમાં પડ્યો રે એવું થોડી ચાલે. હવે રડવા બેઠો ગાઈસ પ્લાસ્ટર ખોલવું છે. 2 દિવસ મારા સોફા બગડે છે.
બધા આ પાણી ઢોરી સોફામાં પાણી ઢોર્યું અલા ભાઈ આ નવા સોફા તો લેવા દે ભાઈ સાહેબ તમે આજે તો આયા છે તો કેવા કરી મૂક્યા પ્લાસ્ટર ના ખુલે ના ખુલે ભાઈ પ્લાસ્ટર ખુલતું હોય તારે 15 દિવસ આવું પ્લાસ્ટર રાખવાનું છે ખબર છે તારે 15 દિવસ પ્લાસ્ટર રાખવાનું છે 2600 રૂપિયાનું પ્લાસ્ટર તૂટી ગયું બતાય જાને હે જુઠ્ઠા પ્લાસ્ટર તૂટી ગયું જો પપ્પા મારશે હા પછી તું આવું કરીશ તો જેનીસ 15 દિવસ રાખવાનું છે 15 દિવસ 1 દિવસ નહીં 2 દિવસ નહીં 3 દિવસ નહીં 4 દિવસ નહીં 5 દિવસ નહીં 15 દિવસ વિચારી લે બરાબર એવું ન મરાય છે એનું તારી પહેની સાજી કરવાની છે ગાઈસ તમે જો આ કેવું કરે છે મારું જેનું એ શું કરે છે તું આવું ગાંડા જેવું જેનું હારું તારે સ્કૂલે જવાનું કાલથી તારે સ્કૂલે જવાનું હતું હારું ને તારે અઠવાડિયે સ્કૂલે નહીં જવાનું ખબર છે તને એટલે તો કાલથી પપ્પા તને સ્કૂલે મોકલત હવે આ અત્યારે ખોલીશું તો કાલથી સ્કૂલે જઈશ તો પછી તારી માટે પ્લસ પોઈન્ટ છે કે આ પ્લાસ્ટર છે એટલે સ્કૂલે નહીં જાય ખોલો એ મારા સોફા ના બગાડી શકું ખોલો એ ના ખુલે પ્લાસ્ટર હમણાં જ હજી પ્લાસ્ટર મરાવીને આવી છું હજી ભીનું છે તો ભાઈ અત્યારે તો કેટલા નાટક કરે છે મને કે પ્લાસ્ટર ખોલો એનાથી ચલાતું નથી લંગડો ચાલે છે આજે 1 મહિનાથી લંગડો ચાલે છે આગળ અમે જે પ્લાસ્ટર કરાવ્યું હતું ને હોળી ઉપર ત્યારે ભાઈએ આરામ ન કર્યો અને બીજું પ્લાસ્ટર કરાવવાનું હતું પણ ભાઈએ કકરાટ કર્યો ન કરાવ્યું એ અત્યારે અમને આ બધું નડ્યું ને તો અત્યારે તો અમારે ભાઈ એકદમ મસ્ત થઈ ગયા હોત પણ ભાઈનું પ્લાસ્ટર એટલા માટે એને આરામ ન કર્યો ને એટલા માટે મારે પ્લાસ્ટર કરાવવું પડ્યું ભાઈને બોલો હવે અત્યારે એમ કહે છે કે પ્લાસ્ટર કાપો ક્યાં કાપવા જાઓ પ્લાસ્ટર તો કાંઈ નહીં હવે મસ્ત જમી લીધું છે વાસણ ઘસી અને મસ્ત પરવારી જઈએ અને આ ભાઈ અહીંયા છે દક્ષુ એના પપ્પા અને મમ્મી ત્રણેય સૂઈ ગયા છે હવે હું પણ વાસણ ઘસીને મસ્ત સૂઈ જઈશ અને જેનિશભાઈ તો હેરાન કરવાના જ છે હવે 4-5 દિવસ સ્કૂલે બી નહીં જાય પછી તો હું સ્કૂલે મોકલીશ જ કન્ફર્મ મોકલીશ જ જેનિશ તને સ્કૂલે હા હું નહીં હા સ્કૂલે તો જવું જ પડશે નહીં ચાલે હું કાઢો ના ચાલે ભાઈ એવું ચલો સુઈ જાઓ મમ્મા બી આવે જ છે ચલો ચાલુ થઈ ગઈ ગાઈસ ડૉક્ટરે છે ને જેનિશને એમ કીધું છે કે તારે ચીઝ અને પનીર ખાવાનું તમારા જેનિશભાઈએ ફ્રીજમાંથી ચીઝનું ક્યુબ લઈ લીધું હવે બેઠા ખાશે હવે શરદી કોને થઈ છે આટલો બધો કફ ઉધરસ કોને આવે છે અને પાછું તું આ રાત્રે ખાય છે બેટા બધું જામી જશે સાચું કહું બધું જામી જશે ના ખાઈશ હમણાં 2-4 દિવસ ખમી જાય ને બેટા જેનું તું માનતો નથી ને એટલે તું હેરાન થાય છે ને જોડે અમને બી હેરાન કરે છે પછી પપ્પા મારશે ને તો હું નહીં બચાવું ક્યારેય તને બરાબર નાટક ના કરીશ એવું ના એવા નાટક ના કરીશ સ્ટ્રોંગ બન એવા પેતરા નહીં કરવાના એ કરીને બીવડાવવાનું નહીં અમને એવું એ બધી વાતે કેટલા દિવસથી તારી સ્કૂલમાં રજા પડે છે ખબર છે તો બધું ભણવાનું જતું નથી તારું ટ્યુશન બી બંધ છે ટ્યુશન તો મને જાય તો અહીંયા નવું ટ્યુશન શોધવાનું ને હવે કેવું ના છોડી દીધું ટ્યુશન તો જવું જ પડશે નહીં ચાલે ટ્યુશન તો જવું જ પડે હા એ નહીં કરજો ગાઈસ બધા હાથ કરી રહ્યા કરે છે ટ્યુશન તો જવું જ પડશે આ બધા લઈ લેજો બરાબર કચરો સોફા પર રાખતો નહીં